શું તમે કટારિયા ચોકડી પાસે 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો, તે પણ હાઈ રાઇઝમાં અને નાના બજેટમાં? તો ચાલો તમને ફ્લેટ દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે. આજે આપના માટે લઈને આવ્યા છીએ 3 BHKનો ફ્લેટ, 711 કાર્પેટ, ફૂલ ફર્નિચર અને વિથ ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે તમને મળવાના છે, તે પણ હાઈ રાઇઝમાં. તો ચાલો ફ્લેટ દેખાડી દો. આવી ગયા છીએ સૌથી પહેલાં પાર્કિંગ એરિયામાં. જે 3 BHK 711 કાર્પેટ તમને મળવાનો છે. પાર્કિંગ એરિયા ખૂબ વિશાળ છે, પાર્કિંગ કોમન છે, પણ તમારું 2 વ્હીલ 4 વ્હીલનું જે પાર્કિંગની સમસ્યા આ પ્રોજેક્ટમાં બિલકુલ નહીં રહે. હું તમને જસ્ટ ગ્રીનરી પાર્કિંગ એરિયા વ્યૂ કરાવી દઉં. તો આ છે આપણો પાર્કિંગ એરિયા. હવે જે આપણે હાઈ રાઇઝમાં આપણું જે બિલ્ડિંગ આવેલું છે, તો સૌથી પહેલાં તમને લિફ્ટનો પેસેજ દેખાડી દઉં. તો આવો મારી સાથે. આવી ગયા છીએ હવે આપણે લિફ્ટના પેસેજ નજીક. અત્યારે લિફ્ટના પેસેજ એરિયામાં આવી ગયા છીએ. વિશાળ સાઇઝ, મોટી સાઇઝમાં પેસેજ એરિયા છે. 2 લિફ્ટ તમને આમાં મળવાની છે, પ્લસ CCTV કેમેરા બી અવેલેબલ છે અને 24 કલાક સિક્યોરિટી. અને એક સાઈડ તમને જે કહેવાય સોસાયટી માટેની કાંઈ વસ્તુ કે રાખવી છે, તો એની બી અલગથી મોટી સાઇઝમાં સ્પેસ મળી જાય છે. તો આવો મારી સાથે, આપણે ફ્લેટની વિઝિટ કરી લઈશું. આવી ગયા છીએ અત્યારે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. મોટી સાઇઝમાં તમને પેસેજ એરિયા મળે છે. પેસેજ એરિયા બી જોઈ શકો છો. 2 લિફ્ટ, હાઈ રાઇઝ બિલ્ડિંગ છે એટલે 2 લિફ્ટ આમાં મળે છે તમને. વાત કરીએ આપણે જે ફ્લેટ જોવાનો છે, તો સૌથી પહેલાં ડિઝાઇનર સેફ્ટી ડોર મળી જશે તમને, પ્લસ CCTV કેમેરા, પર્સનલ CCTV કેમેરા બી આ ફ્લેટમાં મળવાના છે. હવે મેઇન ડોરથી આપણે એન્ટ્રી કરીએ તો ટોટલી ફૂલ ફર્નિચરવાળો ફ્લેટ છે આપણો. આવી ગયા છીએ આપણે તમારા લિવિંગ એરિયામાં. લિવિંગ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝમાં લિવિંગ એરિયા. સોફાનું અરેન્જમેન્ટ જોઈ શકો છો. એક અહીંયા તમને જે બેઠક એરિયા મળી જાય છે, અને એક્ઝેક્ટ એની સામે બી બેઠક એરિયા તમને મળી જવાનો છે. પ્લસ આખા ફ્લેટમાં જે કહેવાય ને, તો અત્યારે જે આપણે લિવિંગ એરિયા જોઈ છે, તો તેમાં વોલ ટાઇલ્સ લગાડેલી છે, ડિઝાઇનર વોલ ટાઇલ્સ. તો ભવિષ્યમાં કલરનો ખર્ચો રહેતો નથી. એક્ઝેક્ટ જે તમને દેખાડું, તો આ બાજુ TV યુનિટ આવે છે, તે બી પેનલિંગ કરેલું છે. તો આ લિવિંગ એરિયામાં બી તમને સાથે જે સ્ટેન્ડિંગ નથી, પણ આમાં બી સિટિંગ બાલ્કની છે. અને અત્યારે જે એમને ગાર્ડનિંગનો શોખ છે, તો જે ગાર્ડનિંગ જેવું કરેલું છે અને મોટી સાઇઝમાં બાલ્કની મળે છે. પ્લસ જે કબૂતર જાળી છે, તો એની માટે મેટલની કબૂતર જાળી નાખેલી છે. અને ટોટલી આખા ફ્લેટમાં તમને POP લાઇટ્સ ને કલર કમ્પ્લીટ મળવાનો છે. આ છે આપણી ડાઇનિંગ સ્પેસ. તો ફોલ્ડિંગ તમને ડાઇનિંગ સ્પેસ પણ મળવાનું છે, અને સાથે બેક સાઇડ સ્ટોરેજ છે. તો આને ફોલ્ડ કરશો તો આ બી કાંઈ નહીં દેખાય. તો એકદમ જે કહેવાય ને કે સારામાં સારું અને કોમ્પેક્ટ ડાઇનિંગ ટેબલ બનાવેલું છે. બીજું કે અહીંયા બી તમને જે ફર્નિચરમાં, તો ઉપરની સાઇડ સ્ટોરેજ જે કહેવાય ને કે સૌથી વધારે આ ફ્લેટમાં તમને સ્ટોરેજ મળવાનું છે. અહીંયા બી તમને સ્ટોરેજ કબાટ મળવાનો છે. તો આ હતું જે લિવિંગ એરિયા. એના પછી ડાઇનિંગ એરિયા. હવે આપણે આવી ગયા છીએ કિચનમાં. તો કિચન જોઈ શકો છો, L શેપમાં તમને જે કિચનનું પ્લેટફોર્મ છે એ મળવાનું છે. સાથે જે વ્હાઇટ જે કહેવાય ગ્રેનાઇટ, તો આમાં વ્હાઇટ ગ્રેનાઇટ પ્લસ ફર્નિચર જોઈ શકો છો, ફૂલ ફર્નિચર ચીમની સાથે મળવાની છે તમને. અને એની સાથે જ સાઈડમાં જે સ્ટોરેજ છે, તો સ્ટોરેજ બી તમે જોઈ શકો છો. તો અહીંયા કિચનમાં બી સ્ટોરેજ મળી જાય છે. વોશ એરિયાની વાત કરીએ, આ છે જે વોશ એરિયા. વોશ એરિયામાં જોઈ શકો છો વોશિંગ મશીન રાખેલું છે. અહીંયા જે જોઈ શકો છો સ્ટોરેજ તમને મળવાનું છે. અને આમાં બી સ્લાઇડર મૂકેલા છે, પ્લસ બહારની સાઈડ કબૂતર નેટ. જે બધી ટોટલી ફ્લેટમાં જે કહેવાય ને મેટલની કબૂતર જાળી તમને મળવાની છે. આ હતું આપણું વોશ એરિયા. હવે તમને બતાવીશ બેડરૂમ. તો સૌથી પહેલાં ફર્સ્ટ બેડરૂમમાં વિઝિટ કરાવીશ. આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ. ટોટલી મેચિંગ, જે પલંગ કયો, એનો કબાટ કયો, અને જે સ્ટોરેજ મળવાના છે તમને, તો તે બી જોઈ શકો છો. ટોટલી મેચિંગ કન્સેપ્ટથી બનાવેલું છે અને ખૂબ સરસ અને સારું ફર્નિચર કરેલું છે. આ સાઈડ તમને કબોટ મળવાનો છે. તો આપને 2 વિન્ડો મળવાની છે, જે એર સર્ક્યુલેશન માટે. તો જોઈ શકો છો કે એર સર્ક્યુલેશન માટે 2 વિન્ડોનું પ્રોવિઝન છે. હવા ઉજાસ સારામાં સારા રહેશે. અને સાથે AC અને ફેન. તો ફૂલ ફર્નિચર વિથ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે આ તમને મળવાનો છે ફ્લેટ. તો સેકન્ડ બેડરૂમમાં જાય એ પહેલાં જ વચમાં જે જુઓ, તો તમને અહીંયા ટેબલ ટોપ સિંક મળી જવાની છે. અને એની એક્ઝેક્ટ સામે જે ચિલ્ડ્રન બેડરૂમ કહી શકીએ, તો અત્યારે બેડરૂમનો આ લોકો ઓફિસ તરીકે યુઝ કરે છે. આ ચિલ્ડ્રન બેડરૂમ છે, એટલે ટોટલ 3 બેડરૂમ જે 3 BHKનો ફ્લેટ છે.
અને બીજું આ રીતે મંદિરનું પ્રોવિઝન કરેલું છે. મંદિર બી જોઈ શકો છો, ખૂબ મોટું અને સુંદર મજાનું મંદિર બનાવેલું છે. બાજુમાં કબોટ મળી જાય છે. તો કદાચ ઓફિસ તરીકે આ રૂમ યુઝ કરવો તો તમે કરી શકો છો. તો આ તો આપણો સેકન્ડ બેડરૂમ અથવા ઓફિસ કહી શકો. આવો તમને થર્ડ બેડરૂમ દેખાડી દો. આ છે આપણો માસ્ટર થર્ડ બેડરૂમ, ત્રીજો બેડરૂમ. એમાં બી ફર્નિચર જોઈ શકો છો, ટોટલી મેચિંગ ફર્નિચર આપને મળવાનું છે. બેડ, એની પછી તમને મળવાની છે બાલ્કની મોટી સાઇઝમાં. તો સિટિંગ બાલ્કની અને એના પછી કબોર્ડ બી જોઈ શકો છો, મોટી સાઇઝમાં તમને કબોર્ડ બી મળવાનો છે. અને આમાં અટેચ તમને ટોયલેટ ને બાથરૂમ. તો આ છે આપણું ટોયલેટ ને બાથરૂમ. તો આમાં અટેચ મળવાનું છે અને પ્લસ એક આમાં તમને કોમન ટોયલેટ બાથરૂમ મળવાનું છે. તો આ તો આપણો 3 BHK નો ફૂલ્લી ફર્નિચર સાથે અને ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે તમને આ ફ્લેટ મળવાનો છે. આ તો આપણો 3 BHK નો ફ્લેટ 711 કાર્પેટનો ફ્લેટ છે વિથ ફર્નિચર, ફૂલ ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે તમને આ ફ્લેટ મળવાનો છે. ફ્લેટ સરસ મજાનો અને સારા લોકેશનમાં છે. તો ફ્લેટની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.